તો આણંદમાં ખંભાત પ્રાંત કચેરીએ કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો ધરતી ગોહિલના મોત મામલે એસઆઈટીની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હોસ્ટેલમાં ગળે ફાંસાની ઘટનાથી જિલ્લામાં આક્રોશ ફેલાયો છે. તો પરિવારે આ ઘટનાને શંકાસ્પદ ગણાવી છે અને તપાસની માંગ કરવામાં માંગણી કરી છે. ત્યારે સમાજે નિષ્પક્ષ તપાસ ન થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે પ્રાંત અધિકારીને રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. કે ડીએન સ્કૂલમાં ભણતી ત્યાં હોસ્ટેલમાં ભણતી અમારી દીકરી ધરતીબેન ફતેપુરા ગામની છે. હવે ત્યાંના ટ્રસ્ટીઓ અને ત્યાંનું તંત્ર એવું જણાવે છે કે ધરતીબેને આત્મહત્યા કરી છે, પણ ધરતીબેનના ફોટા વિડીયો જોતા એમ કંઈ જણાતું નથી કે બેને આત્મહત્યા કરી હોય. આપણે આવેદનપત્ર આપવાનું એક જ કારણ છે કે બેન ધરતીને સાચા અર્થમાં ન્યાય મળે, એસઆઈટીની રચના થાય. જ્યાં સુધી ધરતીબેનને ન્યાય નહીં મળે